નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? આજે આપણે એક સરસ મજાની વાર્તા ગીજુભાઈ બધેકાએ લખેલી છે, ટીડો જાણકાર. તો ચાલો, બહુ મજા આવી જશે આ વાર્તામાં. શરૂઆત કરીએ. એક સરસ મજાનું ગામ હતું. એ ગામમાં ટીડો જાણકાર રહે. એક દિવસ ટીડાજી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા. રસ્તામાં એમણે બે ધોળા બળદને એક ખેતરમાં ચરતા જોયા. આ વાત એમને યાદ રહી ગઈ. ટીડાજી તો બીજે ગામ પહોંચ્યા અને ભોળાભાઈના ઘરે ઉતારો કર્યો. ત્યાં તો પવન વેગે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે આપણા ગામમાં ટીડાજી આવ્યા છે અને ખૂબ જ જાણકાર છે. સમાચાર મળતા રામજીભાઈ અને તેમના પત્ની દોડતા આવ્યા અને ટીડાજીને કહે, ટીડાજી, અમારા બે ધોળા બળદ ખોવાયા છે. તે કઈ દિશામાં ગયા હશે તેની ઝટપટ જાણકારી આપો ને. ટીડાજી તો શાંતિથી વાત સાંભળી અને મોબાઈલમાં જોઈને કહ્યું, રામજીભાઈ, તમારા બળદ આથમણી સીમના ખેતરમાં છે, ત્યાંથી લઈ આવો. રામજીભાઈ તો બતાવેલા ખેતરે ગયા એટલે તેમને બળદ મળી ગયા. તેઓ તો રાજી રાજી થઈ ગયા અને ટીડાજીને સારી ભેટ આપી અને ખુશ કર્યા. બીજા દિવસે ટીડા જાણકારની પરીક્ષા કરવા ભોળાભાઈએ પૂછ્યું, ટીડાજી, તમે સાચા જાણકાર હો તો કહો, આજે ઘરમાં કેટલા રોટલા થયા છે? ટીડાજીને કાંઈ કામ નહોતું એટલે રોટલા બનતા હતા ને ત્યારે જ થપ્પાના ટપાકા ગણતા હતા. એટલે ટીડાજીને ખબર જ હતી કે કેટલા ટપાકા પડ્યા. એટલે સવાલ સાંભળી અને તેમણે મોબાઈલમાં જોવાનો ખોટો દોડ કર્યો અને કીધું, ભોળાભાઈ, આજે તમારા ઘરમાં 13 રોટલા થયા છે. ભોળાભાઈએ તેમની ભોળી બેનને પૂછી જોયું તો ટીડાજીની વાત સાવ સાચી નીકળી. એમને નવાઈનો પાર ન રહ્યો. આ બે બનાવથી ટીડા જાણકારની કીર્તિ તો આખા ગામમાં ફેલાય અને સૌએ ટીડાજી પાસે મોબાઈલમાં જોહરાવા આવવા લાગ્યા. એટલામાં ત્યાંના રાજાની એક રાણીનો નવલખો હાર ખોવાયો. રાજાએ ટીડા જાણકારની કીર્તિ સાંભળી હતી એટલે તેમણે પણ ટીડા જાણકારને તેડાવ્યા. રાજાએ ટીડાજીને કહ્યું, જો ટીડાજી, આ રાણીનો હાર ક્યાં છે અથવા તો કોણ લઈ ગયું છે તે જોશ જોઈને કહો. હાર જડશે તો તમને ઘણા રાજી કરીશ. ટીડાજી તો મૂંઝાયા, કારણ કે એને જોતા તો આવડતું નહોતું. જરા વિચારમાં પડ્યા અને રાજાએ પાછું કહ્યું, આજની રાત તમે અહીં રહો અને આખી રાત વિચાર કરી અને સવારે કહેજો. પણ જો ખોટા પડશો તો બહુ આકરી સજા કરીશ. ટીડાજી તો વાડું કરી અને પથારીમાં પડ્યા, પણ ઊંઘ જ ન આવે. એમના મનમાં ભય હતો કે નક્કી સવારે બહુ આકરી સજા થઈ છે. બીક અને ચિંતાને લીધે ટીડાજીને નીંદર જ નહોતી આવતી. એટલે વળી તેને નીંદરને બોલાવા ગાવા લાગ્યા, નિંદરડી આવ, નિંદરડી આવ. હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની એક દાસી રહેતી હતી અને તેણે જ હાર ચોર્યો હતો. ટીડા જાણકારને નિંદરડી આવ, નિંદરડી આવ એવું બોલતા એણે સાંભળ્યા. એટલે તે તો ગભરાઈ ગઈ. એને લાગ્યું કે ટીડા જાણકાર મારું નામ જાણી ગયા લાગે છે. નીંદરડીએ બચી જવાનો વિચાર કરી સંતાડેલો હાર બહાર કાઢ્યો અને ટીડાજી પાસે છાની માની ગઈ અને બોલી, લ્યો ટીડાજી, આ ખોવાયેલો હારનું ગમે તે કરજો, પણ મારું નામ હવે લેશો નહીં. ટીડા જાણકાર મનમાં ખુશ થયા. આ ઠીક થયું. નીંદરને બોલાવતા આ નીંદરડી આવી ગઈ અને સામેથી હાર આપી ગઈ. ટીડાજીને નીંદરડીને કહ્યું, જો આ હાર રાણીના ઓરડામાં તેમના પલંગના ઓશિકા નીચે મૂકી આવ. નીંદરડી તો ટીડાજીના કહેવા મુજબ હાર રાણીના પલંગના ઓશિકા નીચે મૂકી આવી. સવાર પડી એટલે રાજાએ ટીડા જાણકારને બોલાવ્યા. ટીડાજી તો ઢોંગ કર્યો
અને એક બે આડા અવડા શબ્દ બોલ્યા. હા, ક્યાં છે? હાર ક્યાં છે? મોબાઈલમાં જોયું, આંગળીના વીંટા ગણ્યા અને પછી બોલ્યા. રાજા, રાણીનો હાર ક્યાંય ખોવાયો નથી. તપાસ કરાવો. રાણીના ઓરડામાં જ તેમના પલંગમાં ઓશિકા નીચે હાર પડ્યો છે. મેં હારનું લોકેશન સર્ચ કર્યું છે. તપાસ કરાવતા હાર તો ત્યાંથી જ મળ્યો ને રાજા ટીડાજી ઉપર ખુશ થઈ ગયા. તેમને સારું ઇનામ આપ્યું. થોડા દિવસ તો વીતી ગયા. ટીડાજી તો રાજાના મહેમાન થઈ અને ટેસ્ટથી રહેતા હતા. રાજાએ એકવાર આ ટીડા જાણકારની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ વિચારી. ટીડા જાણકારને લઈ અને એકવાર જંગલ તરફ ગયા. ટીડાજીની નજર બીજે હતી એટલી વારમાં રાજાએ પોતાના મુઠ્ઠીમાં એક તીડ પકડી લીધું અને પછી પોતાની મુઠ્ઠી બંધ કરી અને ટીડાને કહ્યું. એ ટીડાજી, કહો ટીડાજી, આ મુઠ્ઠીમાં શું છે? જોજો, ખોટા પડશો તો માર્યા જશો. ટીડા જાણકાર તો હવે પૂરેપૂરા ગભરાયા, કારણ કે તેમને જાણતા તો આવડતું જ નહોતું. વિચાર કર્યો કે હવે ભરમ ઉઘાડો થશે આખો. હવે તો રાજા જરૂર મારશે. બીકમાં ને બીકમાં બધી વાત રાજાને સાચી કહી દેવા રાજાની માફી માંગવા માટે બોલ્યા. ટપ ટપ કરતા તેર જ ગણ્યા, વાટે આવતા ધોરી મળ્યા, નિંદરડીએ આપ્યો હાર, કા રાજા ટીડાને માર. ટીડાજી જ્યાં આટલું બોલ્યા, કા રાજા ટીડાને માર, એમ બોલ્યા ત્યાં તો રાજાના મનમાં થયું કે ટીડાજી તો ખરેખર સાચા જાણકાર છે. એટલે રાજાએ પોતાના હાથમાંથી તીડ ઉડાડી અને કહ્યું. વાહ ટીડાજી, તમે તો મારા હાથમાં તીડ હતું તે પણ જાણી ગયા. ટીડો જાણકાર મનમાં સમજી ગયો કે આ તો મરતા મરતા બચ્યા અને સાચા જાણકાર ઠર્યા. પછી રાજાએ ટીડાજીને મોટું ઇનામ આપ્યું અને તેમને ત્યાં નોકરી પણ આપી. ટીડા જાણકાર તો રાજી ખુશીથી રહેવા લાગ્યા અને ખાધું પીધું ને રાજ કર્યું. તો બાળકો, મજા આવી ને ટીડા જાણકારની વાત સાંભળીને? ટીડા જાણકાર તો મોબાઈલના લોકેશન સર્ચ કરતાં કરતાં જાણકાર બની ગયા, પણ એ તો ખરેખર જાણકાર હતા નહીં. એટલે મરતા મરતા બચ્યા. એટલે કોઈ દિવસ આપણે ખોટા જાણકાર થવાનો ઢોંગ કરવો જોઈએ નહીં તો મોટી મુસીબત આવી શકે. તો કેવી લાગી વાર્તા? તમારા દરેક બાળ મિત્રોને મોકલજો. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. પાછા આવી સરસ મજાની વાર્તા માટે આપણે આ વાર્તા નગરીમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો.